નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, સૌથી પહેલા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે પંચાંગની માહિતી મેળવીશું. આજે કયું એ શુભ મુહૂર્ત છે કે જેમાં તમે કામ કરશો તો તમને સફળતા મળી શકે છે એ પણ જાણીશું. સાથે સાથે દિન વિશેષમાં શું છે ખાસ, આજે કયા ઉપાય કરવાના છે અને કઈ બાબતોથી તમારે વેગળા રહેવાનું છે, આ તમામ બાબતો જાણીશું. અને સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્યના આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. અજ્ઞાનઃ તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ દિન વિશેષની અંદર આજે જાણવું છે આપણે કે લગ્ન જીવનની અંદર સુખાકારીમાં અભાવ કેમ દેખાય છે, લગ્ન જીવનમાં ક્લેશ કેમ ઉત્પન્ન થાય છે, દાંપત્ય જીવનમાં તિરાડો કેમ પડે છે, એના વિશે બૃહસ્પતિને ધ્યાનમાં રાખીને વાતો કરીશું. આપણે પંચાંગની સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું કરવું જોઈએ દાન. પણ શરૂઆત તો કરીએ. હવે મહેન્દ્રભાઈ, અત્યારના સમયમાં લોકો કાર્ય કરે અને સાથે સાથે સફળતાની પણ ખૂબ મોટી આશા રાખતા હોય ને, એ સફળતાની આશા રાખવી પણ જોઈએ, કારણ કે કામની શરૂઆત જ એના માટે થતી હોય છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દરેક કાર્યમાં સફળતા મળે એના માટે કયા ગ્રહને સાધવો જોઈએ, કયો ગ્રહ એનો કારકત્વ ધરાવે છે. જયારે તમે લગ્નમાં જાઓ ને ત્યારે બહુ તમને સારા સારા ગાણાઓ સાંભળવા મળે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, ઉડીને જાજે વેવાઈને માંડવે. તો આ વેવાઈના માંડવે મોર ઉડીને જાય, 400 મહિના પછી કળા કરતો આ મોર મુરઝાઈ કેમ જાય છે? પ્રશ્ન તો આ અત્યારે વર્તમાન કાળનો જે પ્રશ્ન છે એના વિશે આપણે ચર્ચા કરવી. ઘણી વખત એવું સાંભળ્યું છે કે 3 કે 4 કે 5 મહિનાની અંદર જ પતિ અને પત્ની વચ્ચે ક્યાંક ને ક્યાંક અસંતોષ દેખાય દાંપત્ય જીવનની અંદર, અને પત્ની પોતાના પિયર હોય, પતિ પોતાના કામમાં વ્યસ્ત હોય. ક્યારેક પરદેશ રહેતા પતિ અને પત્ની બંને છૂટાછેડા તો ન લઈ શકે, પણ પતિ પાછો અહીંયા દેશમાં આવી જાય, પત્ની ત્યાં નોકરી કરે. કયા પ્રકારના આવા ગ્રહો કામ કરતા હશે મિત્રો? બીજી વાત તમને કહું, 36 ગુણાંકમાંથી 32 ગુણાંક મળે છે. સારામાં સારા ફળ છે, નાડી દોષ નથી, ચંદ્ર મંગળ બળવાન છે, અને છતાંય દાંપત્ય જીવનમાં તકરાર અને દરારોનું કારણ શું? એ કઈ તો કાયમ આપણે કહેતા હોઈએ છીએ કે હંમેશા શ્રેષ્ઠત્વનો આધાર લેવો, કારણ કે ગુરુ બિન જ્ઞાન નિપજે અને ગુરુ બિન મિટે નહીં ભેદ. જ્યાં કોઈ પરિસ્થિતિ વિકટ ઉભી થતી હોય ત્યારે તમને સમજણ આપવા વાળું કોણ છે, તમને સમજાવવા વાળું કોણ છે? જો સમજાવવા વાળું બળવાન નથી તો એ તમારા પોતાના ગાડાને એ ક્યાંક ને ક્યાંક ખાડામાં નાખી દેશે. સમજાવવા વાળું બળવાન છે તો એ તમારા ગાડાને એક બહાર કાઢશે અને પાછું ચાલતું કરી દેશે. તો આ જે શ્રેષ્ઠ જે છે એને આપણે ગુરુ કહીએ છીએ મિત્રો. તો ગુરુ હંમેશા કાર્યની અંદર સફળતા અપાવે. સફળતામાં ગુરુનું બળ કઈ રીતે કામ કરે છે, બૃહસ્પતિ શ્રેષ્ઠ શા માટે માનવામાં આવે છે, અને પોખરાજનું રત્ન શા માટે ધારણ કરવું જોઈએ, ગુરુની કઈ પ્રકારની વિધિ કરીએ તો જેના કારણે દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. તો પહેલા તો હું તમને એક બહુ અત્યારની વર્તમાન સમયની વાત કરું. હું કાયમ પહેલાથી કહેતો આવ્યો છું, આપણો આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ 15 વર્ષ પૂરા કર્યા, એને 16મા વર્ષમાં અત્યારે આપણે ચાલી રહ્યા છીએ. અને આ એક એવો કાર્યક્રમ, અખંડ કાર્યક્રમ જે લાઈવ ચાલે છે, અને તમારા પ્રશ્નોના સમાધાન પણ અહીંયા આપવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા હું કાયમ એક વાત કહેવું કે લગ્ન જીવનમાં ઘણા લોકો એમ કહે છે કે મહારાજ આ પૂજા કરી, આ વિધિ કરી, આ જાપ કર્યા, આ કર્યું, તે કર્યું, આમ કર્યું, તેમ કર્યું, આમ કે અમને કીધું એમ કર્યું, આમને કીધું એમ કર્યું, અને છતાંય લગ્ન જીવનમાં ભંગાણ કેમ થયા? તો મેં કીધું તમે જે કુંડળી જોઈ ને એ પતિ અને પત્નીની કુંડળી જોઈ, એ વહુની ને હાહુની કુંડળી કોઈ દાડો મેચ કરી? વહુની ને હાહુની કુંડળી મેચ કરો એટલે ખબર પડી જાય ઘરવાળાને પોતાની ઘરવાળી સાથે કોઈ તકલીફ નથી, પણ ક્યાંક ત્રીજું પાત્ર અંદર ઉમેરાય છે અને ત્યારે તકલીફો નિર્માણ થાય છે. આ તો એક હાસ્યની વાત નથી, પણ મિત્રો ગંભીરતાની વાત છે. આ લગ્ન જીવનની અંદર એ ટૂંકી વસ્તુ નથી, એ લાંબી વસ્તુ છે. કારણ કે અહીંયા 21 પેઢીના પિતૃને તારવા વાળું જો કોઈ આપણું એક હોય તો લગ્ન છે. અને એટલા માટે કહેવાય દશ પૂર્વાન દશ પરવાન એકવિંશતિ મમ સમન્વિત સમસ્તરામ પિતૃનામ ઋણમુક્તિ હેતવ. આ જયારે સંકલ્પ કરતા ત્યારે કહીએ. અને એવા સમય શ્રેષ્ઠત્વ એટલે ગુરુની જો વાત કરવામાં આવે મિત્રો, તો ગુરુ જયારે તમારી કુંડળીમાં મેષ રાશિમાં હોય, ગુરુ તમારી કુંડળીમાં જયારે વૃશ્ચિક રાશિનો હોય,
ત્યારે લગ્ન જીવનની અંદર સુખ પામવા માટે પ્રયત્ન કરીએ અને છતાંય સફળતા ન મળે તો આ તમે જોઈ લેજો. બીજી વસ્તુ તમને કહું, સૂર્ય સાથે ગુરુની યુતિ હોય ત્યારે પણ એમ કહેવાય છે કે લગ્ન જીવનની અંદર કાં તો વિઘ્નો આવે, કાં તો બાધા આવે અને કાં તો લગ્નમાં વિલંબ થાય અથવા તો દાંપત્ય જીવનમાં ભંગાણ થાય. એથી આગળ ભાગ્યસ્થાનનો જે સ્વામી જે છે એ માનો કે મંગળ છે અને આ મંગળ ગુરુ સાથે ચોથા સ્થાનમાં બેઠો હોય ત્યારે ખાસ જોવું પડે છે કે લગ્ન જીવનનું સુખ મને કેટલું પ્રાપ્ત થશે. ઘણી વખત કાયમ રાત્રિ નથી હોતી, કાયમ દિવસ નથી હોતો. આ દિવસ અને રાત્રિ સતત ફરતી રહેતી હોય છે. એમ આપણા કર્મના સંજોગે જે કંઈ આપણે ભોગવવાનું છે એ તો લખ્યું જ હોય છે. પણ મને એટલી ખબર પડે કે કોઈના ત્યાં આપણે જયારે પ્રવેશ કરીએ છીએ ત્યારે લક્ષ્મી સ્વરૂપે પ્રવેશ કરીએ છીએ. આ કન્યાને લક્ષ્મી સ્વરૂપી કન્યાએ નમઃ એવા શબ્દો પ્રયોગ થાય છે અને એવા સમય વરરાજાને શ્રીધર સ્વરૂપી વરાય નમઃ કહેવામાં આવે છે. મતલબ લક્ષ્મીનારાયણનું જોડું છે. તો લક્ષ્મીનારાયણનું જોડું અખંડ કઈ રીતે રહે એના માટે કુંડળીની અંદર આટલા ગ્રહો જો આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આ વસ્તુ આપણને સારા પરિણામ આપે. દાંપત્ય જીવનમાં દરાર પડતી હોય અથવા તો દાંપત્ય જીવનમાં સુખનો અભાવ જયારે દેખાતો હોય ત્યારે ગુરુના ઉપાય શું કરવા. ગુરુ જો તમારો વૃશ્ચિક રાશિમાં છે, ગુરુ તમારો મેષ રાશિમાં છે, ગુરુ તમારો સિંહ રાશિમાં છે, સૂર્ય અને ગુરુની યુતિ છે અને એમાંય મેં કહ્યું એ પ્રમાણે ગુરુ અને મંગળ એ ભાગ્યસ્થાનના માલિક બનીને જો ચોથા સ્થાનમાં બેઠા છે, સુખસ્થાનમાં બેઠા છે, આવા સમયે બૃહસ્પતિની ઉપાસના કરવી જોઈએ. લગ્ન જીવનમાં તો દરેકને કંઈક ને કંઈક નાની મોટી તકલીફો રહેતી જ હોય છે. તો વધારે તકલીફ નિર્માણ થાય છૂટાછેડા સુધી જયારે પહોંચવાનું આવે અને ક્લેશ, કંકાસ, સુખ ભોગવવાની જગ્યાએ દુઃખના ટોપલાઓ માથે ચડાવી દીધા હોય કોઈએ અને એવી અનુભૂતિ થાય, ક્રોધ આવી જાય, ક્યારેક ક્યારેક વાતો એવી થઈ જાય, વાણીમાં અવિવેક આવી જાય, પરિવારની અંદર તિરાડો પડવા માંડે ત્યારે શું કરવું જોઈએ. એક સમય યાદ રાખજો, એક મંત્ર બહુ સરસ મંત્ર છે જેનું નામ છે દેવમંત્રી વિશાલાક્ષ. આ ભૃગુ ઋષિએ બનાવેલો મંત્ર છે. ભૃગુ ઋષિ દ્વારા આશીર્વાદ સ્વરૂપે મળેલો મંત્ર છે. દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ. હે ગુરુ મહારાજ મારી પીડાનું હરણ કરો. પણ ગુરુ મહારાજ કોણ છે? તો એવું આપણે બનવાનું છે. મંત્રનો મતલબ જ એ છે કે એની પાસે કંઈક જ્ઞાન મેળવવાનું છે. તો દેવમંત્રી છો આપ. કોઈ પણ કાર્ય જ્યારે તમે કરતા હોય ત્યારે વિવેકપૂર્વક કરવું જોઈએ. કોની સાથે કેવો વાર્તાલાપ થાય છે. માતા જયારે બાળક સાથે વાત કરતી હોય ત્યારે, માતા જયારે પોતાના દીકરા સંતાન સાથે વાત કરતી હોય ત્યારે, પત્ની જયારે પતિ સાથે વાત કરતા હોય ત્યારે, ઘરના પરિવારના સભ્યો જયારે ઘરના વડીલ સાથે વાત કરતા હોય ત્યારે વ્યક્તિ એક છે પણ એના સ્ટેટસ બદલાતા જતા હોય છે. ક્યાંક ફુવાનું, ક્યાંક મામાનું, ક્યાંક કાકાનું, ક્યાંક દાદાનું, ક્યાંક ભાઈનું અને ક્યાંક પુત્રનું કામ કરે છે. તો એવા સમયે દરેકની સાથે વિવેકપૂર્વકનો વ્યવહાર એ દેવમંત્રી કરે છે. મતલબ દેવમંત્રી આપણને આ શીખવાડે છે કે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. ઘણા બધા નથી કહેતા હોતા કે મારા દેખતા તું મારા છોકરાને ખખડાવે છે. આ શબ્દો પ્રયોગ આપણે સાંભળેલા છે, બરાબર. મતલબ વિવેક નથી અહીંયા. તો અહીંયા દેવમંત્રી છે અને વિશાલાક્ષ હંમેશા વિશાળ દ્રષ્ટિવાળા બનવું જોઈએ. વિશાળ દ્રષ્ટિવાળાનો મતલબ એવો થાય કે એક બે દિવસને ધ્યાનમાં નહીં રાખવાના, મહિનાઓને 12 મહિનાને ધ્યાનમાં નહીં રાખવાના, લાંબા સમયને ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત અમે કહીએ કે 23-25 વર્ષની દીકરી હોય અને 27-28 વર્ષનો છોકરો હોય અને એ સમય છૂટાછેડાની વાત અમે કહીએ કે આ દીકરીને કે દીકરાને બીજે પરિણાવો તો પડશે જ ને. હવે આ માટલાની અંદર જ જો તમારો કાદવ જે હોય તો બીજું અંદરથી ગમે એટલું નવું ભરો તો છતાં એ તો બગડી જ જવાનું. એ જ રીતે મારા ને તમારા કુંડળીમાં ગ્રહો જો બળવાન ન હોય, દાંપત્યના સુખમાં આટલી જ વસ્તુઓ લખી હોય તો ગમે ત્યાં આપણે લગ્ન કરીશું પ્રશ્ન તો આજ ઉભો થવાનો. ચોથા સ્થાનમાં મંગળ હોય, સ્વભાવની ઉગ્રતા આપે. ગુરુ સિંહ રાશિનું હોય, સ્વતંત્ર રહેવાની વૃત્તિ આપે. ઘણી બધી બાબતો એવી છે. ઘણી વખત અલગ રહેવાનું. શું કે અમારે અલગ રહેવું છે, મા બાપથી અલગ રહેવું. શું કામ? કે ટાઈમે હુવા ઉઠવાની માથાકૂટ નહીં, હરવા ફરવાની માથાકૂટ નહીં, કોઈ ટોકે નહીં. પણ પછી એના સંતાનો જયારે થાય, એના સંતાનોના સંતાનો થાય ત્યારે પીડાની એને સમજણ પડે કે સંયુક્ત પરિવારમાં રહ્યા હોત તો સારું હતું. પણ સિંહ રાશિનો ગુરુ જયારે આ રીતે હોય ત્યારે સ્વતંત્રતાનો આગ્રહ રાખતો હોય અને એના કારણે પોતાનું સ્ટેટસ જળવાઈ રહે, પોતાનું માન જળવાઈ રહે, પોતાને કોઈ કહેવાવાળું ના હોય, આવી વસ્તુ જોવા મળે છે. કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખજો, તમને ખબર પડી જાય તમારું સર્વૈયું કે કઈ રીતે ક્યાં સફળતા તમને પ્રાપ્ત થશે. અને એટલા માટે વિશાલાક્ષ વિશાળ દ્રષ્ટિવાળા બનવું જોઈએ. અને સર્વ કાર્ય હિતે રતા, બધા જ કાર્ય જયારે કરીએ ત્યારે કોકનું હિત અંદર હોય, કોઈનું અહિત ન થાય, આ વૃત્તિથી જે કામ કરે છે એ જ માણસ બૃહસ્પતિ કહેતા ગુરુ, ગુરુ કહેતા શ્રેષ્ઠ બની શકે છે. અને અનેક શિષ્ય સંયુક્તમ, હંમેશા એકલા રહેવું એના કરતા પરિવારમાં રહેવું એ વધારે સારું છે. કારણ કે પરિવારની અંદર એકબીજાના દુઃખને એકબીજાના સાથે વહેંચી શકાય છે, એકબીજાના સુખને એકબીજાની સાથે વિભાજિત કરી શકાય છે અને એને સાચવી શકાય છે. અને એટલા માટે જ બધાની અનેક શિષ્ય સંયુક્તમ પીડા મરતું મેં ગુરુ. તો આ બૃહસ્પતિની પૂજા છે.
મિત્રો ધન રાશિ અને મીન રાશિમાં ગુરુ પોતાની રાશિ ભોગવે છે. કર્ક રાશિની અંદર ગુરુ ઉચ્ચનો બને છે, પણ પાછો આ જ ગુરુ મકર રાશિમાં નીચનો બને છે. દરેક રાશિના પોતાના સ્વભાવ પ્રમાણે અલગ અલગ ગુરુના મંત્ર છે, એ મંત્રનો જાપ કરવામાં આવે. હું તો તમને બહુ લાંબી સલાહ ના આપું, પણ ખાલી એટલું કહું કે તમે જ્યારે ચણાના લોટની અંદર ગોળનું પાણી નાખો, ચણાના લોટમાં ગોળનું પાણી નાખી અને રોટલી બનાવો તમે એની, બરાબર, રોટલી બનાવી લીધી, બૃહસ્પતિ દેવને પ્રસાદ તરીકે ધરાવી એક દીવો કરી લીધો, દીવો કર્યા પછી આ મંત્રનો જાપ કરી લીધો, અથવા ગ્રામ ગ્રીમ ગ્રોમ શાહ ગુરવે નમઃ અને દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે પ્રાર્થના કરી લીધી. યથાશક્તિ મંત્ર જાપનું અનુષ્ઠાન કરો કે હું 11,000 મંત્ર કરીશ, 21,000 મંત્ર કરીશ, 27,000 મંત્ર કરીશ, 64,000 મંત્ર કરીશ, સંકલ્પ કરી તમે મૂકી દો અને પછી આ મંત્ર તમે ચાલુ કરો. દર ગુરુવારના દિવસે જેટલા યથાશક્તિ થાય એટલા મંત્ર કરવા જોઈએ. રોટલી તમારી તૈયાર થઈ ગઈ. હવે તમે તમારા શરીરની અંદર 7 લેયર છે, 7 ચક્ર છે. એ 7 ચક્ર જયારે ડિસ્ટર્બ હોય ત્યારે ખોટું વિચાર આવે, ખોટું કામ કરવાની ઈચ્છા થાય, કોઈનું તોડી લેવાનું, કોઈનું લઈ લેવાનું, કોઈનું પડાવી લેવાનું. અત્યારે લગ્ન જીવનમાં છૂટાછેડાની પાછળ એમ કહે છે કે આટલા પૈસા આપો તો છૂટુછેડા કરીએ. આ બધું આપણે જઈએ ને, આ એક ભાવના છે. હકીકતમાં ઘણી બધી આની પાછળ સારી ભાવનાઓ પણ હશે, પણ આ એક અલગ પ્રકારની અત્યારે વર્તમાન સમય આપણે જીવી રહ્યા છીએ. તો આવા સમયે કદાચ આ કરેલી પૂજા ખૂબ જ સારો લાભ થાય. એ 7 લેયરને સંતુલિત કરવા માટે બૃહસ્પતિનું સ્થાપન કરી પૂજા કરીને આ મંત્રનો જાપ કર્યા પછી જે રોટલી જે છે એ રોટલીના ઉંબરા ઉપર ઉભા રહેવાનું, બહાર તરફ મોઢું રાખવાનું અને 7 વખત તમારે આ રોટલીને માથા ઉપરથી ઉતારવાની. 7 લેયર શાંત થઈ જશે, બરાબર છે. 7 લેયર શાંત થઈ ગયા પછી 27 ના ટુકડા કરો. 27 ટુકડા કર્યા પછી એક એક ટુકડાનો આ મંત્ર બોલો અને ત્યારબાદ દૂધ અથવા તો ગોળ નાખી અને જો ગાયને ખવડાવી દો તો સર્વે દેવા ગવા મંગે તીર્થાની તત્પદેશુ છે. ચોમામ કે બધા જ દેવતાઓ રાજી થાય, બૃહસ્પતિ રાજી થાય અને પછી જે સારું હોય એ આપણને પ્રાપ્ત થાય. ગુરુની વીંટી પણ આપણે પહેરતા હોઈએ છીએ, ગુરુવારના મંત્ર જાપ કરતા હોઈએ છીએ, ગુરુવારે કેળની પૂજા કરતા હોઈએ છીએ, ગુરુવારે કેળાનું દાન કરતા હોઈએ છીએ, ઘણી બધી વસ્તુઓ આપણે કરીએ, ચણાના દાન કરતા હોઈએ છીએ, ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરતા હોઈએ છીએ. પણ આ પણ જો કરવામાં આવે તો સારામાં સારી સુખાકારી લગ્ન જીવનની અંદર મળે. જો લગ્ન જીવનમાં ક્યાંક તકલીફ છે બૃહસ્પતિના કારણે, તો આ બૃહસ્પતિ દોષના નિવારણ માટે પોતાની રીતે યથાશક્તિ ભક્તિ આ પ્રમાણે જો કરવામાં આવે, પણ મંત્ર જાપનું વિશેષ મહત્વ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ખાલી ઉતારી દેવાથી, બલ્બ લગાવી દેવાથી લાઇટ ના થાય, પાવર આવવો જોઈએ અંદર અને સ્વિચ મજબૂત જોઈએ. આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે લાઇટ આપણને પ્રાપ્ત થાય. એ જ રીતે જયારે આપણા દાંપત્ય જીવનની અંદર ક્યાંક સુખનો અભાવ જયારે દેખાતો હોય, લગ્ન જીવનમાં તિરાડો પડતી હોય, પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા હોય અને વારંવાર અન્ય વ્યક્તિઓના કારણે જયારે ક્લેશ ઉત્પન્ન થતા હોય, ત્યારે વડીલ બનવા મજા છે. અને વડીલ એને કહેવાય જે પોતાનું પોતે સાંભળે, પોતે પોતાનું કર્યું કરે અને આ રીતે સમાજની રીતે આગળ વધે અને પોતાના કુટુંબની કીર્તિને વધારે એવા પોતે પગલાં લે. દાંપત્ય જીવનમાં મિત્રો ઘણી બધી વસ્તુઓ એવી છે કે વર્તમાન સમયે કહેવા જેવી છે, પણ મને લાગે છે ધીમે ધીમે જો આ વસ્તુ તરફ આપણે આગળ વધીએ ને તો લગ્ન જીવનમાં સારામાં સારું સુખ મળે. કારણ કે આનું નામ છે વિશેષ વહન કરવું. એટલે જે તમારી પાસે છે એના કરતાં વિશેષ ભાર ઉપાડવો તમારે. અને એટલા માટે જયારે લગ્ન જયારે કરીએ ત્યારે ગોર બાપા આપણને પોખણિયા નાખે છે 5 પ્રકારના, અને પોખણિયાના એક એક વસ્તુમાં પણ સમજાવે છે કે આટલી જવાબદારી તારી માથે છે, જો તને આવડશે તો તું આગળ વધી શકીશ લગ્ન જીવન સુખાકારી માટે. મિત્રો આ પ્રયત્ન કરજો. આ બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, ગુરુના જાપ કરવામાં આવે અને આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે જો એક નાનકડો પ્રયોગ કરી દેવામાં આવે તો લગ્ન જીવનમાં સારી સુખાકારી મળે. જય ગણેશ.